जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 9मा अध्यायना 7मा श्लोकमां भगवान कृष्णए વાત કરી કે હે કુંતી નંદન, હે કુંતી પુત્ર, સર્વભૂતાની કોંતેય, આ જે બધા જ પ્રાણીઓ છે એનું શું થાય છે તો કે કલ્પનો અંત આવે છે ત્યારે પારામાં ભળી જાય છે અને જ્યારે પાછી કલ્પની શરૂઆત કલ્પની શરૂઆત થાય છે ને ત્યારે વિસૃજામી, હું એમનું સર્જન કરું છું. એટલે આપણે એ બધું જોયું તો ભગવાન બ્રહ્માના રાત્રિ અને દિવસ અને પછી મહાપ્રલય જ્યારે બ્રહ્માના 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ થાય છે અને ભગવાન એમનું સર્જન કરે છે. એ વસ્તુને ભગવાન કહે છે હું કેવી રીતે સર્જન કરું છું એમના વિશેની વાત કરતા હવે 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રકૃતિમ સ્વામ ઔષ્ટભ્ય વિસૃજામી પુનઃ ભૂતગ્રામ ઇમં કૃત્સ્નમ અવશમ પ્રકૃતેઃ વશાત. હવે પ્રકૃતેઃ વશાત એટલે પ્રકૃતિને વશમાં થવાથી, પ્રકૃતિને વશમાં થવાથી અવશમ એટલે પરતંત્ર થયેલા, ઇમમ કૃત્સ્નમ ભૂતગ્રામમ, ઇમમ એટલે આ, કૃત્સ્નમ એટલે સઘળા સંપૂર્ણ, ભૂતગ્રામમ પ્રાણી સમુદાયની. તો કે પ્રાણી સમુદાયની શું? તો કે જ્યારે ભગવાને આગળના શ્લોકમાં કીધું કલ્પની શરૂઆતમાં, તો કે કલ્પોના આદિમાં, કલ્પના શરૂઆતમાં હું શું કરું છું તો કે સ્વામ પ્રકૃતિમ ઔષ્ટભ્ય, સ્વામ એટલે મારી પોતાની, પ્રકૃતિમ ઔષ્ટભ્ય પ્રકૃતિને વશમાં કરીને, હું મારી પ્રકૃતિને વશમાં કરીને પુનઃ વિસૃજામી, વારંવાર રચના કરું છું અથવા વારંવાર રચના કરે છે. હું મારી પ્રકૃતિને વશમાં કરી અને વારંવાર રચના કરું છું. શેની રચના કરું છું તો કે સંપૂર્ણ પ્રાણી સમુદાયની. અને કયા પ્રાણી સમુદાયનું? તો કે જે પ્રકૃતિને વશમાં થવાથી કેવા થઈ ગયા છે? પરતંત્ર થયેલા. પ્રકૃતિને વશ છે એમને કારણે પરતંત્ર થયેલા છે. એટલે પ્રકૃતિને વશમાં થવાથી પરતંત્ર થયેલા સંપૂર્ણ પ્રાણી સમુદાયને જ્યારે કલ્પની શરૂઆત થાય છે, એટલે કે મહાસર્ગની શરૂઆત થાય છે, ત્યારે હું મારી પ્રકૃતિને વશમાં કરીને વારંવાર સર્જું છું. હવે અહીંયા ભગવાને બીજી લીટીમાં કીધું કે ભૂતગ્રામમ ઇમમ કૃત્સ્નમ અવશ્યમ પ્રકૃતેઃ વશાત. હવે અહીં જે પ્રકૃતિ શબ્દ આપ્યો છે ને, એ પ્રકૃતિ ખરેખર વ્યષ્ટિ પ્રકૃતિ માટેનો વાચક હોય ને એવું લાગે છે. વ્યષ્ટિ પ્રકૃતિ એટલે શું? તો કે આપણા જે 3 શરીર છે, એક મારું દેખાય છે તે એ મારું સ્થૂળ શરીર છે, પછી એક 18 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર છે, અને એક જે છે ને મારી મૂળ પ્રકૃતિ જે છે એ મારું કારણ શરીર છે, એ મારું કારણ. તો અહીં જે પ્રકૃતિ માટે જે શબ્દ વપરાણો છે ને એ વ્યષ્ટિ પ્રકૃતિ, અને વ્યષ્ટિ પ્રકૃતિ એટલે શું? તો કે કારણ શરીર છે. હવે થાય છે શું? જ્યારે મહાપ્રલય થાય છે, એટલે કે ભગવાન બ્રહ્મા છે, બ્રહ્માજીનો દિવસ પૂરો થાય છે, રાત્રિ શરૂ થવાની હોય છે, ત્યારે પ્રલય થાય છે, ફરી પાછો દિવસ ચાલુ થાય, એટલે શું થાય છે? પાછું સર્ગ થાય છે. પણ આવી રીતે દિવસ રાત કરતા જ્યારે 100 વર્ષ પૂરા થાય, બ્રહ્માજીના 100 વર્ષની આયુષ્ય પૂરી થાય, ત્યારે મહાપ્રલય થાય. અને મહાપ્રલય વખતે શું થાય તો કે જે કોઈ ચરાચર સૃષ્ટિ છે એમાં સ્થાવર જંગમ સૂક્ષ્મ કે પછી મહાકાય, બધી જે કાંઈ સૃષ્ટિ છે એ બધા પ્રાણીઓ શું કરે છે કે પોતે વ્યષ્ટિની અંદર, વ્યષ્ટિમાં સમાઈ જાય છે. વ્યષ્ટિ એટલે શું? તો કે કારણ શરીર. હું મારી જે પ્રકૃતિ છે ને એમની અંદર હું સમાઈ જાઉં છું. વૃક્ષ એમની પ્રકૃતિમાં, નદી એની પ્રકૃતિમાં, પર્વત છે એમની પ્રકૃતિમાં, એમ બધા પોતે પોતાના કારણ શરીરમાં સમાઈ જાય છે પ્રાણીઓ. પછી શું થાય છે? એ વ્યષ્ટિ પ્રકૃતિ છે એ શેની અંદર સમાઈ જાય છે મહાપ્રલય વખતે? તો કે એ સમષ્ટિમાં સમાઈ જાય છે. આ જે સમગ્ર પ્રકૃતિ તત્વ છે, સંસાર છે, એમની અંદર સમાઈ જાય છે. અને સંસારનું શું થાય છે? તો કે એ પછી પરમાત્મામાં લીન થઈ જાય છે.
હવે માની લો કે મારી 80 વર્ષની આયુષ્ય છે. હવે 80 વર્ષની આયુષ્ય દરમિયાન મેં જે કાંઈ કર્મ કર્યા છે, અથવા તો મને ધીમે ધીમે મોક્ષ મળવાનો હતો 80 વર્ષે. હવે જ્યારે મહાપ્રલય થવાનો હશે ત્યારે કોઈ એક વ્યક્તિ 100 વર્ષનો હશે, કોઈ 99 હોય, કોઈ 90 નો, તો પણ કોઈ એકાદ વ્યક્તિ તો એવો હશે ને કે જે એક જ દિવસનો હશે, 1 વર્ષનો હશે, 10 વર્ષનો હશે. વ્યક્તિ એટલે શું? તો કે સ્થાવર કે જંગમ સૃષ્ટિમાંનો કોઈ પણ એક પદાર્થ વિશેની આપણે વાત કરી. વ્યક્તિ એટલે માણસની વાત નથી કરતો. તો મહાપ્રલય થયું તો શું થશે? તો કે આ બધા લોકોના તો સંચિત કર્મ તો બાકી છે. કોઈ બાળક જન્મ્યું છે તો એનો જન્મ શેને કારણે થયો છે? એમના સંચિત કરેલા કર્મોને કારણે જ એમને આ ફળ ભોગવવા માટે જન્મ લીધો છે. બરોબર છે? તો હવે એનું થશે શું? હવે તો મહાપ્રલય, તમે કોઈ જગ્યાએ પહોંચો, માની લો કે કોઈ જમણવારમાં પહોંચો અને ત્યાં પછી તમને ખબર પડી કે જમણવાર પૂરો, તો હવે શું કરવાનું છે? તો તમારે ભૂખને તમારી સાથે લઈને પાછું તમારે ત્યાંથી નીકળી જવું પડશે ને. એમ અહીંયા કોઈ વ્યક્તિ પૃથ્વી ઉપર આવ્યો, સંસાર ઉપર આવ્યો, કોઈ પદાર્થ વ્યક્તિ કે કોઈ પ્રાણી સંસાર ઉપર આવ્યો અને એ જ સાથે મહાપ્રલય થયો, તો ઓલા લોકોએ પોતાના કર્મો સાથે જ એમની ત્યાં જવું પડશે. એટલે એ શું કરશે? પોતાના બાકી જે એમના જે સંચિત કર્મો હતા એમની સાથે વ્યષ્ટિમાં ભળશે. એ કર્મોની સાથે સાથે જ એ જીવાત્મા શેમાં ભળશે? સમષ્ટિમાં ભળશે. અને એ સમષ્ટિ છે એ કોની સાથે ભળી જશે? એ પરમાત્મા સાથે ભળી જશે. શેની સાથે એ ભળ્યા? તો કે પોતાના કર્મોની સાથે, પોતાના કર્મોનું ભાથું લઈને એ ભળ્યા છે. હવે પછી શું થશે મહાપ્રલય પછી? તો કે મહાસર્ગ થશે. હવે મહાસર્ગ વખતે જ્યારે એમના કર્મો, એમની જે સાથે સંચિત કર્મો એમની સાથે ભળી ગયા છે, એ કર્મો જ્યારે ફળ આપવા માટે ઉન્મુખ બનશે. આપણે આમની પહેલાના શ્લોકોમાં વાત સમજાવી હતી. ફળ આપવા માટે જ્યારે એ ઉન્મુખ થાય છે ત્યારે ભગવાન શું કરે છે? છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે કે આજે પ્રજાને રચના કરવાનો વિચાર આવે છે ત્યારે ભગવાન છે એ સંકલ્પ કરે છે, સૃષ્ટિ રચના માટેનો સંકલ્પ કરે છે. અને જેવા ભગવાન સૃષ્ટિ રચના માટેનો સંકલ્પ કરે છે એ જ સાથે શું થાય છે? તો કે પ્રકૃતિની અંદર ક્ષોભ થાય છે. માની લો કે કોઈ દહીંને મથવામાં આવે, એમને પૂરેપૂરું વલોવવામાં આવે, એટલે એમની અંદર જે મંથન થાય છે એમાંથી માખણ છે ને ઉપર આવી જાય છે, છાશ છે એ નીચે જતું રહે છે. તો આ માખણ જે છે ને એક એવું છે સાત્વિક છે, છાશ છે એ કેવી છે? તામસી છે, જે નીચે બેસી ગઈ છે, તામસી છે. અને મંથન કરવાની જે ક્રિયા છે ને, વલોવાની જે ક્રિયા છે ને, એ રાજસ છે. હવે પ્રકૃતિમાં ભગવાનનો સંકલ્પ કરવાથી ક્ષોભ થાય છે અને એ ક્ષોભ થવાને કારણે શું થાય છે? પ્રકૃતિના ત્રણેય ગુણો, સત્વ, રજસ અને તામસ, આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થામાં ફેરફાર થાય છે. પ્રકૃતિના જે ત્રણેય પ્રકારના ગુણો છે અને એમને કારણે પછી શું થાય છે? 3 પ્રકારના લોક થાય છે, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક. આ 3 પ્રકારના લોક થાય છે. અને ધીમે ધીમે શું થાય છે કે ત્રણેય લોકની અંદર ગુણ, કર્મ અને સ્વભાવ પ્રમાણે ભગવાન જે તે જીવાત્માને એમના કર્મો જે ફળ આપવા માટે ઉન્મુખ થયા છે એમને એમના શરીરને પ્રાપ્તિ કરાવે છે. એમના શરીરને ભગવાન છે પ્રાપ્તિ કરાવે. આ બધું કોને કારણે થયું છે? સત્તા કોની છે? તો કે પરમપિતા પરમેશ્વરની છે, પરમાત્માની સત્તા. હવે બને છે શું? તો કે મહાપ્રલયમાં પ્રકૃતિમાં લીન થઈ ગઈ. જ્યારે મહાપ્રલય થયો ત્યારે સમગ્ર સંસારમાંથી જે કાંઈ બન્યું હતું, શરીર છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ તે બધું જે કાંઈ પ્રકૃતિનું ચરાચર સૃષ્ટિ છે એ શેમાં લીન થઈ ગઈ? તો કે પહેલા પોતાના કારણ શરીરમાં લીન થઈ ગઈ. કારણ શરીર છે એ વ્યષ્ટિ છે, પછી સમષ્ટિમાં લીન થઈ અને પછી પરમાત્મામાં લીન થઈ. હવે જ્યારે પ્રકૃતિ પરમાત્મામાં લીન થઈ, પહેલા પ્રકૃતિમાં લીન થઈ અને એમની સાથે જે જીવાત્મા હતા, જે પરમાત્માનો અંશ સ્વરૂપ હતા, એ પરમાત્માનો અંશ જે ચેતન સમુદાય હતો ને એ પરમાત્મામાં લીન થઈ ગયો. તો હવે આપણને પ્રશ્ન થાય કે પરમાત્મામાં જે લીન થઈ ગયો છે, તો પછી એ પરમાત્મામાં લીન થયેલો
મામ એવ ઉપેત્ય ન પુનરાવર્તિનઃ, મને પ્રાપ્ત કરી લીધા પછી એને પાછું આવવું નથી પડતું, તો પછી મહાસર્ગમાં શું કામ પાછો એમને જન્મ થાય? તો કે એ પરમાત્મામાં લીન થયા છે, પણ શેની સાથે લીન થયા છે? પોતાના કર્મોની સાથે લીન થયા છે. ગુણ અને કર્મના સંસ્કારની સાથે જ્યારે એ લીન થાય છે ને, એટલા માટે એમને મોક્ષ નથી મળતો. જો એ ગુણ કર્મ અને એમના જે સંસ્કાર છે એમના વગર જો એ પરમાત્મામાં લીન થઈ ગયા હોત ને, તો એમને જન્મ અને મૃત્યુના ચક્કરમાં ન આવવું પડે. અને આ ગુણ કર્મને લીધે ફરીથી અલગ અલગ યોનિમાં શું થાય છે, એમને એનો જન્મ છે ધારણ કરવો પડે છે. અને એમની પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે એમણે પોતાની વ્યષ્ટિ પ્રકૃતિ છે એમને સોંપી દીધું હતું ને, પોતાના ગુણકર્મો એ છે એ સમષ્ટિમાં ગુણકર્મની સાથે ગયા, અને સમષ્ટિ છે પરમાત્મામાં ભળી, એટલે પરમાત્મામાં ભળ્યા ખરા. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે એવું થઈ શકે ખરે? માની લો કે ગોરાની અંદર એક મીઠું પાણી છે, એ આવ્યું છે ક્યાંથી? તો કે વરસાદથી આવ્યું છે. વરસાદને કારણે મેં મારું પાણી છે મને નળમાંથી મળ્યું છે, કોર્પોરેશનના નળમાંથી. પણ એ નળમાં ક્યાંથી આવ્યું? તો કે ડેમમાંથી આવ્યું છે. ડેમનું પાણી ક્યાંથી આવ્યું? તો કે નદીમાં પૂર આવ્યા ત્યાંથી. તો કે પૂર ક્યાંથી આવ્યું? તો કે વરસાદમાંથી આવ્યું. વરસાદ શેને કારણે થયો છે? તો કે સમુદ્રમાંથી બાષ્પીભવન થઈને વરાળ બનીને વાદળામાં પાણી આવ્યું અને પછી આવ્યું. હવે મેં મારા ગોરાનું પાણી છે એને શું કર્યું? પેલા એક ગ્લાસમાં લીધું, ગ્લાસમાં લઈને એક પ્લાસ્ટિકની કોથળીમાં મેં પાણીને પેક કરી દીધું, અને પછી મેં એ પાણી શું કર્યું? એ પ્લાસ્ટિકની કોથળી છે ને મેં દરિયામાં નાખી. સમજાય છે? પ્લાસ્ટિકની કોથળી મેં દરિયામાં નાખી. હવે એમની અંદર આરો સિસ્ટમથી શુદ્ધ કરેલું પાણી હતું, એમાં ખારાશ નહોતી. આ તે આમની સાથેના ગુણ સંસ્કારો વાળું પાણી મેં દરિયામાં નાખ્યું. એ આવ્યું હતું ક્યાંથી? દરિયામાંથી આવ્યું હતું. પાછું મેં દરિયામાં નાખી દીધું. ફરી પાછું જ્યારે હું એ પ્લાસ્ટિકની કોથળી સાથેનું પાણી લઈશ ને, ત્યારે કેવું હશે? ગુણ અને સંસ્કાર વાળું હશે. એમ જ્યારે મહાપ્રલય થયો ત્યારે આ જે જીવ છે, પ્રાણીઓ છે, એના ગુણ અને સંસ્કાર સાથે ભળ્યા હતા ને, તો મહાસર્ગ વખતે તો એ નીકળશે ત્યારે કેવા નીકળશે? એના કર્મ, ગુણ અને સંસ્કાર. એટલે એમણે લેવો જ પડશે એમને જન્મ. અને એની પાછળનું કારણ આ વ્યષ્ટિ પ્રકૃતિ છે, કારણ શરીર છે, એમની સાથે એ ગયા હતા. જો એમનેમ ગયા હોત તો એ મોક્ષના અધિકારી હતા. પછી ભગવાને વાત કરી કે પ્રકૃતિ સ્વામ ઔષ્ટભ્ય, મારી પ્રકૃતિને વશ થઈને, મારી પ્રકૃતિને વશમાં કરીને, ઔષ્ટભ્ય વશમાં કરીને. હવે ભગવાન એમ કે છે મારી પોતાની જે પ્રકૃતિ છે, સ્વામ પ્રકૃતિમ ઔષ્ટભ્યમ વિસૃજામી પુનઃ પુનઃ. હવે જે આ પરમાત્માની આ પ્રકૃતિ છે ને, એ ખરેખર છે શું? તો કે ભગવાને આમની પહેલાના અધ્યાયમાં વાત કરી દીધી હતી કે આ 8 ભિન્નતા વાળી મારી જે અષ્ટધા છે એ અપરા પ્રકૃતિ છે, અને એ ભગવાનની અલૌકિક શક્તિ છે. બીજું, તમે એ પ્રકૃતિને પરમાત્માથી ભિન્ન પણ ન ગણી શકો, અને એ પ્રકૃતિને તમે પરમાત્માથી અભિન્ન પણ ન કહી શકો. અને એ પ્રકૃતિનો સ્વીકાર કરી અને મહાસર્ગના આદિમાં જ્યારે મહાસર્ગની શરૂઆત થાય છે, ત્યારે એ પ્રકૃતિને વશ થયેલા જે જીવો છે ને, એમને લઈ અને ભગવાન કહે છે કે હું રચના કરું છું, પુનઃ પુનઃ વિસૃજામી. પ્રકૃતિને, મારી પ્રકૃતિને વશ થયેલા, વશમાં કરીને હું વારંવાર એમનું સર્જન કરું છું. હવે ભગવાન શું કહે છે? પ્રકૃતિને લઈને સૃષ્ટિનું સર્જન કરે છે. જો ભગવાન પોતે નથી કરતા, પ્રકૃતિને વશમાં થઈને, એવો શબ્દ વાપર્યો છે. શું કામ આવું ભગવાને ચોખવટ કરી? કેમ કે આ બધું જે જન્મવાનું છે, ફેરફાર થવાનું છે, એ તો વધશે, મોટું થશે, મૃત્યુ પામશે. તો આ બધું જે પરિવર્તન છે એ કોનો સિદ્ધાંત છે, કોનો ગુણ છે? તો કે પ્રકૃતિનો છે. ઈશ્વરનો ગુણ છે જ નહીં, એ તો અચલ છે, સ્થાણું છે યાર. એ તો પરમાત્માનો તો એ ગુણ જ નથી. એટલે પ્રકૃતિના જે કાંઈ ગુણો છે ને, એ ગુણો શેમાં આવવાના છે? નવા જીવોની અંદર, સંસારની અંદર આવવાના છે. એટલે ભગવાને એવું કીધું કે આ પરાધીન થયેલા છે એમને હું પ્રકૃતિ પ્રમાણે
બીજું, ભગવાન પોતે પ્રકૃતિ પ્રમાણે કરે છે, પણ એમનામાંથી એમની ઉપર એમની સત્તા ચાલે છે. એટલે પ્રભુ છે, પરમાત્મા છે ને, એ એમનાથી આધીન નહીં થાય, એ પ્રકૃતિને આધીન નહીં થાય, ઉલટાનું પ્રકૃતિને પોતાના વશમાં કરે છે. જો પ્રકૃતિને આધીન થશે ને તો શું થશે? એ કર્મના ફળમાં બંધાઈ જશે. ભગવાન તો પ્રકૃતિ પાસે બધું કરાવડાવે છે, પ્રકૃતિ પાસે જન્માવે છે, આ છે તે છે, અને ભગવાન જે કોઈ જીવ છે એમને એમના યોગ્ય પ્રમાણેની યોનિ પ્રાપ્ત કરાવે છે. પણ ભગવાન કહે છે કર્મોમાં હું લેપાતો નથી, આ બધું પ્રકૃતિ કરે છે, કેમ કે પરિવર્તન એ પ્રકૃતિનો સિદ્ધાંત છે, મારો સિદ્ધાંત નથી. માણસ શું કરે છે? હાથ પાસે કામ કરાવે, આંખથી જોવે, કાનથી સાંભળે, મોઢાથી સ્વાદ લે છે, આ છે બધું સાધન માટે, કરણ માટે એમણે બીજાનો ઉપયોગ કર્યો છે અને પોતે એમ કહે છે કે હું કરું છું. જ્યારે પરમાત્મા પ્રકૃતિ પાસે કરાવે છે, અને પરમાત્મા એમ નથી કહેતા કે આ મારું છે કર્મના બંધન સાથે. એને તો ચોથા અધ્યાયમાં જ ચોખવટ કરી દીધી, ન મેં કર્મ ફલમ સ્પૃહા, મને કર્મના ફળમાં સ્પૃહા છે જ નહીં. અને છેલ્લે ભગવાન કહે છે વિસૃજામિ પુનઃ પુનઃ, વિવિધ કર્મોવાળા જીવોની હું રચના કરું છું. એ પછી સ્થાવર હોય, જંગમ હોય, સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, વગેરે ભૌતિક શરીરોમાં. પછી આ બધા જે ભૌતિક શરીરો છે ને, એમાં પછી નોખી પ્રધાનતાઓ હોય. દાખલા તરીકે કોઈ પૃથ્વી પ્રધાન જીવ હોય, શરીર હોય, કોઈ પછી વાયુ પ્રધાન હોય, કોઈ તેજ પ્રધાન હોય, એવું બની શકે. પણ આમ નોખું કરું છું. આમ ભગવાને બહુ સરસ વાત કરી કે મહાસર્ગ વખતે મારું કાર્ય શું છે, તો કે પ્રકૃતિમ સ્વામ ઔષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ, ભૂતગ્રામમ ઈમમ કૃત્સ્નમ અવશમ પ્રકૃતિ વશાતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.